નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભા તોફાની બની હતી. વિરોધ પક્ષના સભ્યોના વિરોધ વચ્ચે સત્તા પક્ષ દ્વારા બહુમતીના જોરે તમામ 89 કામો મંજૂર કરી દીધા હતા અને ગણતરીની સેકન્ડોમાં જ સભા આટોપી લીધી હતી. આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ પટેલના અધ્યક્ષસ્થાને નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. વંદે માતરમના ગાન સાથે શરૂ કરવામાં આવેલી આ સામાન્ય સભામાં એજન્ડા મુજબના 86 કામો તેમજ વધારાના 3 કામો મળીને કુલ 89 કામો મૂકવામાં આવ્યા હતા. આ સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ સત્તા પક્ષે ગણતરીની સેકન્ડોમાં જ બહુમતીના જોરે તમામ એજન્ડા મંજૂર કરાવી દીધા હતા અને પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર અને સત્તાધારી પક્ષના સભ્યો સભાખંડ છોડી બહાર નીકળી ગયા હતા. દર વખતની જેમ આ સામાન્ય સભા પણ માત્ર 1 મિનિટમાં જ આટોપી લેવામાં આવી હતી. બીજી બાજુ રોષે ભરાયેલા વિરોધ પક્ષના સભ્યોએ સભાખંડમાં જ એજન્ડાની કોપીઓ ફાડીને હવામાં ઉડાડી હતી અને ચોર છે ભાઈ ચોર છે, આણંદ નગરપાલિકા ચોર છેના નારા લગાવી સખત વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ડોક્ટર જાવેદ વોરાએ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં જે 86 કામો લેવામાં આવ્યા હતા તેમાં ફક્ત અને ફક્ત જૂના ટેન્ડરોને રિવાઇઝ કરીને વધુ નાણાં એડ કરીને મૂક્યા હતા. કાઉન્સિલરોના એક પણ કામ લેવામાં આવ્યા નથી. દર વખતની જેમ હવે સહન નથી કરવું. પાલિકાના કરોડોના કૌભાંડો હોવા છતાં કોઈ એક્શન લેવાતા નથી. હવે અમે સાથી મિત્રો મળીને આ બાબતે હાઈકોર્ટમાં પીઆઈએલ. આજે સામાન્ય સભા જે યોજાઈ એ સામાન્ય સભા કરતા એક મજાકનું પાત્ર વધારે બની ગઈ છે કે જેમ પ્રમુખ આવીને 2 મિનિટમાં દર વખતની જેમ સભા પૂરી કરે છે એમ આજે પણ એમને વંદે માતરમ અડધું ગવડાવીને સભા પૂરી કરી દીધી છે. બસ એમની મનમાની ચલાવી છે અને તમે જોશો કે જે 86 કામો આણંદ નગરપાલિકાના આમાં મૂક્યા છે એ 86 કામોમાં બસ ફક્ત ને ફક્ત જૂના ટેન્ડરોને રિવાઇઝ કરીને એ લોકોએ નવા એ લોકોને એક્સ્ટ્રા એડ કરીને પૈસા એડ કરીને મૂકેલા છે. બીજું કે અમુક મુદ્દાઓ તો એવો છે કે જે તમને આંખે નજરે વળગે જેવું છે કે જેમ જે એ લોકોએ કાંકરિયા મિની કાંકરિયા આણંદ લોટિયા ભાગોળ જેણે બનાવેલું છે એમાં એ લોકોએ પહેલા પણ આ બાબતે ફંડ લીધું હતું, નગરપાલિકાના ફંડમાંથી આપેલું છે, છતાં બી ત્યાં અમૂલનું દૂષિત પાણી ત્યાં છોડાવવામાં આવેલ છે અને દૂષિત પાણી હોવા છતાં એ લોકો અમૂલને નોટિસ આપ્યા વગર નગરપાલિકામાંથી બીજો બ્યુટિફિકેશનના નામે મોટો ખર્ચો પાડેલો છે. તો આણંદમાં શું આ લોકોને એક જ તલાવ દેખાય છે? બીજા 2 તલાવ, વોર્ડ નંબર 6 માં એક સિકોર તલાવડી છે, વોર્ડ નંબર 4 માં બી એક તળાવ છે. તો આ લોકોને બધા તળાવ દેખાતા નથી કે બસ એક જ તળાવ કે જ્યાં આપણને માલ મલિદો મળે છે એ તળાવ પાછળ જ આપણે પૈસા વાપરવા. બીજું કે ભાલેજ રોડ કે જે લોકો ઓવરબ્રિજથી લઈને ગ્રીડ ચોકડી સુધીનું બ્યુટિફિકેશનમાં લાખો કરોડો રૂપિયા વાપરી રહ્યા છે તો એની એ લોકોને જરૂર નથી. જ્યારે કે નગરપાલિકા આણંદ નગરપાલિકાનું 1,64,00,000 રૂપિયા વીજ બિલ બાકી છે તો એ લોકોને એ સમજ નથી પડતી કે આપણે પહેલા વીજ બિલ ભરીએ. અત્યારે એવું છે કે એ લોકોએ પોતાની કટકીના કામોમાં ટેન્ડરોમાં ખબર નહીં શું કાર્ય કર્યા છે કે દરેક વખતે વધારા મુદ્દા મૂકેલા છે અને ફક્ત ને ફક્ત આની અંદર એ લોકોએ કોઈ પણ નગરપાલિકાના કાઉન્સિલરનું કોઈ પણ કાર્ય લીધું નથી અને તેમ છતાં જે બાકી રહ્યું હોય તેમ આજે અમે જ્યારે અંદર આવ્યા ત્યારે 3 મુદ્દા અમને મૂક્યા છે નવા જે વધારાના કામો. એમાં તમે જોશો કે 2 નંબરનું કામ છે પરિભવનનું, એમાં બી એ લોકો જાણે કટકીનો ખેલ બાકી રહ્યો હોય તેમ એણે લાખોનું કૌભાંડ એમાં પણ આપ્યું છે. એટલે અમારો આ વખતે આનો સખત વિરોધ રહેશે. અમે લોકોએ સભાખંડ છોડીને નીકળી ગયા છે અને અમે હવે વિચારીએ કે આ દર વખતની જેમ હવે સહન નથી કરવું. આ વખતે અમે સાથી મિત્રો સાથે મળીને આ બાબતે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવા જઈ રહ્યા છે કે દર વખતની જેમ આટલા કરોડોની નગરપાલિકા આટલા કૌભાંડો છતાં બી આને આગળ કોઈ એક્શન થતી નથી. એટલે અમારું નેક્સ્ટ પ્લાન એવું રહેશે કે હાઈકોર્ટમાં અમે આની આગળ પીઆઈએલ કરીશું અને અમે આગળ એની કાર્યવાહી કરીશું. નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડા મુજબના 86 કામો તેમજ વધારાના 3 કામો મળીને કુલ 89 કામોને મંજૂરી આપવામાં આવી છે. વિપક્ષનું કામ વિરોધ કરવાનું છે. વિપક્ષે કોઈ કામ લેખિતમાં આપ્યા નથી. જો લેખિતમાં આપ્યા હોય કે મૌખિક જણાવ્યું હોય તો ના લીધા હોય તેવું ન બને. વિપક્ષે કોઈ લેખિત કામ આપેલા નથી. જો લેખિત આપ્યા હોય કે મૌખિક પણ જણાવ્યું હોય તો ના લીધા એવું બને નહીં. તે છતાંય પણ એમને કોઈ હોય તો અમને હજુ પણ મૌખિક કે લેખિત આપી શકે. પૂર્વ પાલિકા પ્રમુખે કાલે એક લેટર લખ્યો છે આપને કે ગ્રીડથી ભાલેજથી ગ્રીડનો જે તમે 1 કરોડ ઉપરના બ્યુટિફિકેશન માટેનો એ છે તો કઈ પ્રકારનું બ્યુટિફિકેશનનું છે? એમાં ગુજરાત સરકારની જ ગાઈડલાઈન છે કે આમાં બ્યુટિફિકેશનમાં આટલા કામ આટલી વસ્તુ લેવાની છે
તે પ્રમાણે આપણે ટેન્ડરિંગ પ્રક્રિયા કરેલી છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.